જુઓ મિત્રો, કાલે તમને 4.2 ગણવા માટે આપ્યું હતું. તમારામાંથી કેટલાક મિત્રો 4.2 ની ડિફિકલ્ટીઓ સૂચવી છે, તો આપણે જોઈ લઈએ એક પછી એક 4.2 ની ડિફિકલ્ટી. 4.2 માં છઠ્ઠો દાખલો કેટલાક મિત્રો આપે છે. એમાં કીધું છે કે આ નિશ્ચાયક ઇક્વલ ટુ 0 સાબિત કરો. નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરીને, मतलब કે વિસ્તરણ કરીને આપણે 0 મેળવવા હોય તો મેળવી શકાય. 0 ની સાપેક્ષમાં વિસ્તરણ 0 પછી આ -a કરીને એનો બે કક્ષાવાળો નિશ્ચાયક -b ની સાથે બે કક્ષાવાળો નિશ્ચાયક વિસ્તરણ કરો, પ્લસ માઈનસ બધા ઉડી જાય એટલે 0 આવી જાય. પણ એ વિસ્તરણની રીતે આપણે 0 સાબિત કર્યું કહેવાય. અહીંયા નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે 0 સાબિત કરવાનું છે. જો વિસ્તરણ કરીને આપણે 0 સાબિત કરીએ તો એને ગુણધર્મનો ઉપયોગ કર્યો કહેવાય નહીં. એ વિસ્તરણનો ઉપયોગ કરીને 0 સાબિત કર્યો કહેવાય. પ્લસ માઈનસ બધા ઉડી જાય એટલે 0 આવી જાય. પણ હવે ગુણધર્મનો ઉપયોગ કરીને 0 સાબિત કરવાનું કેવી રીતે સાબિત થાય? તો એના માટે આ નિશ્ચાયકનું મૂલ્ય આપણે ધારી લઈએ. ધારો કે આ નિશ્ચાયકનું મૂલ્ય છે ડેલ્ટા. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 a minus b minus a 0 minus c b c 0. આનું મૂલ્ય આપણે ડેલ્ટા લઈએ. હવે ગુણધર્મ 4 પ્રમાણે प्रत्येक r માંથી -1 સામાન્ય લો. પહેલી r માંથી -1 લો, બીજી r માંથી -1 લો, ત્રીજી r માંથી -1 સામાન્ય લો. -1 સામાન્ય લઈશું એટલે -1 નો ઘન. એટલે શું થશે? પહેલી r માંથી માઈનસ સામાન્ય લઈશું એટલે માઈનસ વાળા ઘટકો છે જે પ્લસ થઈ જશે અને પ્લસ વાળા ઘટકો છે એ માઈનસ થઈ જશે. એટલે કે 0 પ્લસ a થઈ જશે માઈનસ a માઈનસ b નું પ્લસ માઈનસ a પ્લસ a 0 plus c इसका माइनस b माइनस c 0. प्रत्येक r માંથી -1 સામાન્ય લીધો છે. શબ્દોમાં લખો તો પણ ચાલે, સંકેતમાં લખો તો ચાલે. પ્રત્યેક r માંથી -1 સામાન્ય લો. ને પહેલી r માંથી -1 સામાન્ય લીધા, બીજી r માંથી -1 સામાન્ય લીધા, ત્રીજી r માંથી -1 સામાન્ય લીધા. એટલે -1 કેટલી વાર આવશે? 3 વખત. એટલે -1 નો ઘન. -1 નો ઘન મતલબ -1. હવે પ્રત્યેક r ને અનુરૂપ સ્તંભ ફેરવી દો. પહેલી r છે અને પહેલા સ્તંભ ફેરવી દો, બીજી r ને બીજા સ્તંભ ફેરવી દો, ત્રીજી r ને ત્રીજા સ્તંભ ફેરવી દો. પ્રત્યેક r ને અનુરૂપ સ્તંભ ફેરવી દો એટલે કે આ પ્રોસેસ કરો. કઈ Ri2Ci -1 સામાન્ય ગુણધર્મ 4 નો ઉપયોગ કર્યો કહેવાય. Ri2Ci નો ઉપયોગ કર્યો એટલે ગુણધર્મ 1 કહેવાય. ચલો પહેલી r છે ને પહેલા સ્તંભ ફેરવી દો. 0 ab 0 ab. બીજી r છે ને બીજા સ્તંભ ફેરવી દો. a0c. ત્રીજી r છે ત્રીજા સ્તંભ ફેરવી દો. -b -c 0. કેમ આમ કર્યું? પહેલા -1 સામાન્ય ધન પછી Ri2Ci કરીને એવું શા માટે કર્યું? તો આવું કરવાથી તમે જુઓ આ જે મૂળ નિશ્ચાયક હતો એનો જ મળી ગયો. 0a - b 0a - b -a 0 - c -a 0 - c b c 0 b c 0. એટલે પાછું ડેલ્ટા જે હતો એનો જ પાછું -1 * ડેલ્ટા. આ મળ્યું -1 * ડેલ્ટા. આ કોના બરાબર છે? તો આ ડેલ્ટા બરાબર છે આ પ્રોસેસ. તો ડેલ્ટા = -1 * ડેલ્ટા એટલે -ડેલ્ટા. -1 * ડેલ્ટા એટલે -ડેલ્ટા. માઈનસ ડેલ્ટા ના બાજુ લાવો. ડેલ્ટા પ્લસ ડેલ્ટા = આ બાજુ કશું ન રહે એટલે 2 ડેલ્ટા = 0. 2 ભાગાકારમાં લઈશું એટલે ડેલ્ટા = 0. તો ડેલ્ટા મતલબ શું? ડેલ્ટા મતલબ આ નિશ્ચાયક આપણે જે ધાર્યું હતું. वाह डेल्टा मतलब आ नीचे है 0 a - b
માઈનસ a0 માઈનસ c અને bc0 ઇઝ ઇક્વલ ટુ 0 સાબિત કરવું સાબિત થઈ ગયું. તો જો ગુણધર્મ 4 નો ઉપયોગ કર્યો, ગુણધર્મ 1 નો ઉપયોગ કર્યો, આ બંને ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે આ નીચાઈનું મૂલ્ય 0 સાબિત કર્યું. કઈ રીતે? તો સૌથી પહેલા આ નીચાઈનું મૂલ્ય ડેલ્ટા ધારી લીધા પછી શું કરવાનું? પહેલી r માંથી માઈનસ સામાન્ય કાઢો, બીજી r માંથી માઈનસ સામાન્ય કાઢો, ત્રીજી r માંથી માઈનસ સામાન્ય કાઢો, માઈનસ નો ઘન થઈ જશે, માઈનસ નો ઘન અંદર આ બધું સાઈડ પર લઈ જશે. -1 નો ઘન એટલે -1 અને અહીંયા r ડબલ ટુ ci કરી દો. એટલે પહેલી r છે ને પહેલા સ્તંભમાં ફેરવી દો, બીજી r ને બીજા સ્તંભમાં ફેરવી દો, ત્રીજી r ને ત્રીજા સ્તંભમાં ફેરવી દો. કેમ એમ કરી દો? આ રીતે કરવાથી ગુણધર્મ 1 નો ઉપયોગ કર્યો. ગુણધર્મ 1 પ્રમાણે તમે r ડબલ ટુ ci કરી શકો. આ મૂળ રકમ થઈ ગઈ ડેલ્ટા -1 * ડેલ્ટા. -1 * ડેલ્ટા એટલે માઈનસ ડેલ્ટા. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ ડેલ્ટા. માઈનસ ડેલ્ટા ને બદલાવો, ડેલ્ટા પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે 2 ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0. 2 ભાગાકારમાં લઈ જાવ તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 ભાગ્યા 2 એટલે 0. ડેલ્ટા મતલબ શું? ડેલ્ટા એના નીચાઈ, આ નીચાઈ ઇઝ ઇક્વલ ટુ 0 સાબિત કરવાનું સાબિત થઈ ગયું. જોઈ લો છઠ્ઠો દાખલો. નીચાઈના ગુણધર્મોનો ઉપયોગ કરીને 0 સાબિત કરવાનું કીધું છે. તો પછી આ રીતે જ કરવું પડે. ગુણધર્મ 4 નો ઉપયોગ કર્યો, ગુણધર્મ 1 નો ઉપયોગ કર્યો. જો તમે વિસ્તરણ કરીને 0 સાબિત કરો તો પ્લસ માઈનસ બધા ઉડી જાય અને વિસ્તરણ કરો એટલે 0 આવી જાય. પણ પછી અહીં ગુણધર્મનો ઉપયોગ કરીને 0 સાબિત કરવાનું કીધું હોય તો તમે વિસ્તરણ રીત કરો તો એ ખોટું. એના ચાલે, જેને જે રીતે કીધું એ રીતે જ તમારે સાબિત કરવું પડે. ચલો એના પછી નવમો દાખલો. x y z x square y square z square y z z x y is equal to x minus y minus z z minus x xy plus yz plus zx साबित करो. કેવી રીતે સાબિત થાય છે? તો જો ડાબા બરાબર જવાબ આપણે સાબિત કરીએ. ડાબી બાજુ છે x y z x square y square z square y z zx xy. ચલો અહીં x - y y - z z - x આ ટાઈપના અવયવો લાવવા છે. તો x - y કેવી રીતે આવશે? પહેલો અવયવ x - y કેવી રીતે આવશે? વિચાર. તો તમે જુઓ આ x છે, આ y છે. તો x - y લગાવો તો આવી શકે એમ છે. આ જે બીજી r છે અને -1 ને પહેલી r નો ઉમેરો એટલે કે પહેલી અને બીજી r ને એટલા બદલી સોરી બાદબાકી કરો. પહેલી r માંથી બીજી r બાદ કરો. આ બાદ કરશો એટલે x - y આવી જશે. આ x square - y square આવી જશે. આ yz - zx આવી જશે. પછી અવયવ પાડીશું જેમાંથી x - y સામાન્ય નીકળી જશે. એટલે કે r1 - r2 કરશો એટલે x - y આપણને એક અવયવ મળી જશે. એવી રીતે y - z પણ મળી જાય. આ y છે ને આ z છે, r2 છે ને r3 છે. r2 - r3 કરશો એટલે y - z પણ મળી જશે. ચલો બે અવયવ એક સાથે મળી શકે એમ છે. કઈ રીતે? પહેલા r1 - r2 કરો. ચલો x - y આ x square - y square આ yz - zx. ચલો વિદ્યાર્થીઓ r2 - r3 કરો. y - z y square - z square zx - xy. આ બે પ્રોસેસ આપણે કરી. r1 ની અંદર કઈ પ્રોસેસ કરી? r1 - r2. r2 નો કઈ પ્રોસેસ કરી? તો કે r2 - r3. r3 નો કોઈ પ્રોસેસ કરી નથી. એમ ને z square xy. હવે તમે જુઓ x - y પહેલી r2
x² - y² છે ને લગભગ ભાગ રીતે બે આવવો પડશે x - y x + y. પછી આ બંનેમાંથી z સામાન્ય કાઢો. z સામાન્ય કાઢશો એટલે કૌંસમાં આવશે y - x. હવે અહીં x - y છે, અહીં x - y છે, અહીંયા y - x આવે છે. y - x નું x - y કરવું હોય તો -z સામાન્ય કાઢો. z સામાન્ય કાઢશો તો y - x. x - y કરવું હોય તો -z સામાન્ય કાઢો તો x - y થશે. ચલો એમથી બીજી આમાં તમે જુઓ આ y - z આના બે અવયવો y - z અને y + z. ચલો અહીં x સામાન્ય કાઢશો તો z - y થશે. -x સામાન્ય કાઢો z - y નું થઈ જશે y - z. આ z z² અને x². ચલો હવે શું સામાન્ય નીકળશે? પહેલી આરમાંથી તમે જો x - y અહીંયા છે, x - y અહીંયા છે, x - y અહીંયા છે. એટલે પહેલી આરમાંથી x - y સામાન્ય નીકળશે. વિધ બીજી આરમાં y - z અહીંયા છે, y - z અહીંયા છે, y - z અહીંયા છે. બીજી આરમાંથી y - z સામાન્ય નીકળશે. પહેલી આરમાંથી x - y સામાન્ય કાઢો, બીજી આરમાંથી y - z સામાન્ય. તો પહેલી આરમાં શું રહેશે તો 1 x + y ને અહીંયા રહેશે -z. ચલો અહીંયા y - z સામાન્ય નીકળી ગયા. અહીંયા શું રહેશે તો કે 1 y + z - x. આ રહેશે z z² અને x. શું પ્રોસેસ કરી છે? પ્રોસેસ કરી કારણો લખી નાખો. પહેલી આરમાંથી સામાન્ય કાઢે શું x - y, બીજી સામાન્ય કાઢે છેદમાં. બીજી આરમાંથી y - z સામાન્ય કાઢે r2 1/y - z સામાન્ય કાઢે r2. જે સામાન્ય કાઢે છેદમાં આનું સંકેત આ. હવે વિસ્તરણ કરીએ તે પહેલા આપણે આગળ જોઈ ગયા પ્રમાણે વિસ્તરણ ક્યારે કરવાનું? ડાયરેક્ટ વિસ્તરણ કરતો તો ચાલે, પણ વિસ્તરણનું સાદુરૂપ સરળ થાય તે માટે શક્ય એટલા વધુને વધુ ઝીરો લાવવા પ્રયત્ન કરો. જેટલા ઝીરો વધારે આવશે એટલું સાદુરૂપ સરળ બનશે. જેમ કે પહેલી આરમાં ઝીરો લાવવા હોય તો આપી શકીએ એમ છે. આ જે બીજી આર છે એને પહેલીમાંથી બાદ કરી નાખો. બીજી આરને પહેલીમાંથી બાદ કરશો તો પહેલો ઘટક 0 થઈ જશે. ફેરફાર પહેલી આરમાં થશે r1 r2. ચલો 1 માંથી 1 બાદ કરી દો 0. ચલો આ x + y છે એમાંથી y + z બાદ કરી નાખો. -y - z +y - y ઉડી જશે તો x - z. ચલો આ બાદ કરશો -z માંથી -x z માંથી -x બાદ કરશો એટલે +x થઈ જશે. -z + x એટલે કે x - z. આ 1 y + z - x z z² xy. જો 0 લાવવા ગયા તો આપણને અવયવ પણ મળી ગયો. તમે જુઓ પહેલી આરમાંથી સામાન્ય નીકળે છે. 0 ના ઇન્ટુમાં x - z સમજી શકાય. અહીં x - z છે, અહીં x - z છે. ચલો x - z સામાન્ય લઈએ. પહેલી આરમાંથી x - z સામાન્ય લઈએ. x - y y - z અને x - z સામાન્ય લઈએ. તો ચલો પહેલી આરમાં શું રહેશે? તો 0 1 1 1 y + z - x z z² xy. ચલો પહેલી આરમાંથી આપણે સામાન્ય લીધા r12 1/x - z r. ચલો હવે વિસ્તરણ કરો. હજી 0 લાવવા છે અને આ બાદ કરો તો આવી શકે, પણ હવે બસ બહુ થઈ ગયું. આ વિસ્તરણ છે x - y y - z x - z. ચલો વિસ્તરણ કરીએ. પહેલા 0 ની સાપેક્ષે વિસ્તરણ કરશો એટલે 0. 0 ની સાથેનો બે કક્ષાવાળો નીચા લખવાની જરૂર નથી, કારણ કે 0 ની સાથે ગુણાય એટલે 0 થઈ જાય. પછી બીજા નંબરનો ઘટક છે 1 એને -1 કરી દઈશું.
ચલો એની સાથેનો દ્વિઘાત વિચાર લઈ લો, બે કક્ષાવાળો વિચાર. ચલો આ 1 સાથેનો બે કક્ષાવાળો વિચાર કયો આવશે? 1 - x zxy. ડાયરેક્ટ વિસ્તરણ કરી દો તો ચાલે, થોડી પ્રેક્ટિસ થઈ જાય પછી વિચાર ન લખો, ડાયરેક્ટ આનું વિસ્તરણ લખી દો તોય ચાલે. પછી બીજા નંબરનો ઘટક છે +1. ચલો એની સાથેનો વિચાર લખી નાખો. આ 1 સાથેનો વિચાર કયો તો 1y + z z² ચલો હવે જે બે કક્ષાવાળા વિચાર છે એનું વિસ્તરણ કરીએ. ખ્યાલ આવી ગયો? અહીંથી ફરી એકવાર સમજી લો. x - y કેવી રીતે આવશે? r1 - r2 કરો એટલે x - y આપણી થશે પહેલી r માં. y - z કેવી રીતે આવશે? તો r2 - r3 કર દો તો y - z આપણી થશે બીજી r માં. ચલો આના અવયવ કાઢો, આમાંથી સામાન્ય કાઢો. પહેલી r માંથી x - y સામાન્ય કાઢો, બીજી r માંથી y - z સામાન્ય કાઢો. બાકીના ઘટકો લખીને આનો નિશ્ચય. હવે અહીં 0 લાવવા માટે શું કરો? તો પહેલી r માં ફરી r1 - r2 કર દો એટલે અહીં 0 આવી જાય. બાકીના બધું આ રીતનું આવશે. એમાંથી ફરીથી પહેલી r માંથી x - z સામાન્ય કાઢો એટલે પહેલી r ના ઘટકો આ રીતના થશે. પછી આપણે 0 1 1 ની સાપેક્ષમાં વિસ્તરણ કરી દઈએ. વિસ્તરણમાં આગળ વધીએ. चलो x - y y - z x - z 0 લખવાની જરૂર નથી. હવે -1 ઇન્ટુ, ચલો એની સાથે અગ્ર વિકર્ણ માઈનસ પ્રતિ વિકર્ણ 1 ઇન્ટુ xy એટલે xy. પ્રતિ વિકર્ણમાં ગુણાકાર કરશો તો -zx નું થઈ જશે -+ zx. ચલો +1 ઇન્ટુ अग्र विकर्ण 1 * z² मतलब z² प्रति विकर्ण z * y + z છે. ધ્યાનમાં z * y + z z * y + z. चलो x - y y - z x - z. चलो આ કાઉન્ટ શું થશે? -xy -zx. चलो આ પણ કાઉન્ટ શું? 1 * z मतलब z². પછી આ કાઉન્ટ છોડ દઈશું એટલે -zy -z². चलो x - y y - z x - z प्लस z² z² ઉડી જશે. તો બાકીના પદો જે છે એ જોઈ લો. -xy -zy નું yz -zx નું xz એ લખી શકાય. zy નું yz zx નું xz. હવે આ ત્રણેયનો માઈનસ છે એટલે માઈનસ સામાન્ય કાઢો અને એ માઈનસ આની અંદર ગુણી નાખો. આ માઈનસ નો જે સામાન્ય નીકળશે આની અંદર ગુણી નાખો એટલે x - z તો શું થઈ જાય? z - x. એટલે કે આ રીતનું x - y y - z x - z એટલે z - x. અને આ માઈનસ સામાન્ય નીકળે એટલે બધા પ્લસ થઈ જશે. xy + yz + zx. આ zx xy yz zx. માઈનસ સામાન્ય કાઢો માઈનસ અંદર લખો એટલે x - z નું z - x. બસ આ જમણી બાજુમાં આ જ માંગ્યું છે. જુઓ આ જમા થઈ ગઈ. ચલો જોઈ લો નમૂના. ચલો નામ છે 10 માં બીજું. y plus k y plus k y
y plus k is equal to k square into bracket 3y plus k साबित करो 3y plus k साबित करो। चलो डाबी बाजू में हम जल्दी बाजू साबित करिए। y plus k y plus k y plus k k સ્ક્વેર k સામાન્ય નીકળે છે ક્યાંથી? ના 3y plus k થઈ શકે એમ છે 3y plus k આ થઈ શકે એમ છે। તો એક વાર બીજો વાર અને ત્રીજો વાર એટલે કે બીજી r અને ત્રીજી r બંનેની પહેલી r નું ઉમેરવું r1 ની અંદર r1 r2 r3 કરો એટલે આ બે y આમ ઉમેરી દે એક વાર તો હતો જ બીજા બે વાર ઉમેર્યા એટલે 3y k થઈ ગયા। પહેલી r માં 3y k થશે। ચલો આ બંને બધું આમ ઉમેરજો એટલે એક y તો હતો બીજો y અને ત્રીજો y ત્રણ y થઈ ગયા અને આ k થઈ જાય એટલે ફરી 3y k અહીંયા પણ થઈ જશે। અહીંયા પણ તમે જો એક y તો છે બીજો y ઉમેર્યા છે ત્રીજો y ઉમેર્યા છે એટલે અહીંયા પણ 3y k થઈ જશે। શું પ્રોસેસ કરીએ આપણે બોલો પહેલી r ની અંદર r1 r2 r3 કરી પહેલી r માં બીજી r અને ત્રીજી r ઉમેરી દીધી આપણે એટલે પહેલી r માં ફેરફાર થયો બીજી r એમને y1 y plus k અને y પછી y plus k એ એમને। હવે તમે જો પહેલી r ના બધા ઘટકો સમાન છે 3y plus k 3y plus k 3y plus k તો પહેલી r માંથી સામાન્ય નીકળશે શું સામાન્ય નીકળશે તો 3y plus k પહેલી r માંથી સામાન્ય કાઢો તો પહેલી r માં શું રહેશે 1 1 1 y plus k y plus k પહેલી r માંથી સામાન્ય કાઢે r1 2 1/3y plus k r સામાન્ય કાઢે અને છેદમાં આવી રાખી દે। હવે વિસ્તરણ કરીએ તે પહેલા શક્ય કે વધુ વધુ 0 લાવો 0 લાવ્યા પછી વિસ્તરણ કરો તો જો 1 1 1 છે તો આપણે આ બે 0 બનાવી શકીએ કઈ રીતે તો પહેલા સ્તંભને -1 વડે ગુણીને બીજામાં ઉમેરો એટલે કે c2 c1 કરો એ રીતે પહેલા સ્તંભને -1 વડે ગુણીને ત્રીજામાં ઉમેરો એટલે કે c3 c1 કરો પહેલા સ્તંભને બંનેમાંથી બાદ કરો બીજા ત્રીજા સ્તંભ બંનેમાંથી પહેલા સ્તંભને બાદ કરો એટલે કે આ થશે 3y k चलो पहला स्तंभ ने बनने वाली बात फेरफार बीजा स्तंभ में થશે c2 c1 ત્રીજા સ્તંભમાં પણ ફેરફાર થશે c3 c1 પહેલા સ્તંભ ને એટલે c1 ને બંનેમાંથી બાદ કરો પહેલો સ્તંભ એમને બીજા ત્રીજા સ્તંભમાં ફેરફાર થશે c2 c3 પહેલો સ્તંભ 1 y ચલો 1 y આમાં બાદ કરીએ -1 બાદ થશે એટલે 0 y બાદ થશે એટલે અહીંયા ચલો y બાદ થશે એટલે અહીંયા चलो ये भी पहला स्तंभ तीजा માંથી પણ બાદ કરીએ चलो આ 1 બાદ થશે એટલે અહીંયા 0 चलो y બાદ થશે એટલે અહીંયા 0 चलो આ y બાદ થશે એટલે અહીંયા 2 चलो હવે વિસ્તરણ કર દો પહેલી r ની સાપેક્ષમાં તો પહેલી r માં ત્રણ ઘટકોમાંથી બે તો 0 છે ખાલી આનું જ વિસ્તરણ કરવાનું રહેશે 3y k 1 into એની સાથેનો આગળ વિકલ્પ આ પ્રતિ વિકલ્પ k into k એટલે k સ્ક્વેર માઈનસ 0 1 into k square એટલે k square તો k square ને આગળ 0 લખવાની જરૂર નથી -0 લખી દઈશું આનું સાદું થાય છે k square કાઉન્સ કો 3y plus k તો બસ આ આવવાનું જ જમણી બાજુમાં અહીં આવી જાય જોઈ લો આ બરાબર છે ચરણ પછી 11 નો બીજો
x plus y plus 2z x y z y plus z plus 2x y z x z plus x plus 2y is equal to 2 into bracket x plus y plus z को घन साबित करो। चलो x plus y plus z लावा છે કેવી રીતે આવશે બોલો। 2 into x plus y plus z એનો કાઉન્સથી ઘટાડી x plus y plus z 3 વખત લાવવાનું થશે। x plus y plus z નું ઘન છે એટલે x plus y plus z 3 વખત લાવવાનું। x plus y plus 2z x y z y plus z plus 2x y z x z plus x plus 2y કેવી રીતે આવશે બોલો વિચારો। x plus y plus z એક અવયવ તરીકે સામાન્ય નીકળે એવો કોઈ પ્રયત્ન કરો। जो x ने આમાં ઉમેર્યું એટલે એક x નો બીજો x આવશે એટલે 2x થશે। આ y ને આમાં ઉમેર્યું એક y હતો બીજો y આવશે એટલે 2y થશે 2z થશે। 2x + 2y + 2z થશે। 2 સામાન્ય કાઢો એટલે કાઉન્સમાં x + y + z 2 પણ જોઈએ છે x + y + z પણ જોઈએ છે બંને આવે છે। તો શું કરીશું આ x ને આમાં ઉમેરવા y ને આમાં ઉમેરવા એનો મતલબ શું થાય કે બીજા સ્તંભને પહેલા સ્તંભમાં ઉમેર્યો ત્રીજા સ્તંભને પણ પહેલા સ્તંભમાં ઉમેર્યો બધાને પહેલા સ્તંભમાં ઉમેર્યો। ચલો આને આમાં x ને આમાં ઉમેરો y ને પણ આમાં ઉમેરો એટલે 2x + 2y + 2z થશે। ચલો આ બંનેમાં તો આ બધું પણ આમાં ઉમેરાશે આ આમાં ઉમેરાશે એટલે તમે જુઓ કે અહીંયા પણ એક z હતો અને બીજું z આવશે 2z થશે પછી આ y 2y 2y થઈ જશે 2x થઈ જશે એટલે અહીંયા પણ આ રીતે થશે 2x + 2y + 2z થશે। આ x આમાં ઉમેરાય આ ત્રણ પદો આમાં ઉમેરાય એટલે એક z તો હતો ને બીજો z આવશે 2z થશે 2x થશે અહીંયા 2y થશે એટલે 2x + 2y + 2z થશે। પછી આ ફેરફાર બધું પહેલા સ્તંભમાં થયો બીજો સ્તંભ એમ ને x y + z + 2x અને x પછી આ y z + x + 2y चलो અહીંયા પહેલા સ્તંભમાં બધાને ઉમેર્યા c1 ની અંદર ફેરફાર થયો શું ફેરફાર થયો તો c1 ની અંદર c2 c3 ઉમેરી દીધા પહેલા સ્તંભની અંદર બીજો ત્રીજો સ્તંભ ઉમેરી દીધા એટલે પહેલા સ્તંભમાં બધા ભેગા થયા આ રીતનું થયું। તો હવે પહેલા સ્તંભમાં બધા ઘટકો સરખા થઈ ગયા 2x + 2y + 2z તો સામાન્ય કાઢો 2x + 2y + 2z 2x + 2y + 2z પહેલા સ્તંભમાંથી સામાન્ય કાઢો तो पहला स्तंभ में रहશે 1 1 1 પછી આ એમને x y + z + 2x x y y z + x + 2y પહેલા સ્તંભ સામાન્ય કાઢે અને કાઢવા બતાવવું હોય c1 માંથી સામાન્ય કાઢે છે 1/2x + 2y + 2z चलो હવે આવી તો 1 1 1 આગળના દાખલામાં r નો આવે તો આપણે શું કર્યું બે જીરો લાવી દીધા આગળ એક 1 રાખીને બાકીના પાછળના બે જીરો કરી દીધા તો અહીંયા પણ એ જ કરીશું 1 1 1 પહેલા સ્તંભમાં આવે છે તો આપણે પહેલા 1 રાખીશું બાકીના બે જીરો કરી દઈશું પછી વિસ્તરણ કરી દઈશું એટલે ખાલી આ 1 નું જ વિસ્તરણ કરવાનું થશે કારણ કે પહેલા સ્તંભમાં ત્રણ ઘટકોમાંથી આ બે જીરો કરી દઈએ આ એક 1 રહેશે એનું વિસ્તરણ કરીશું। હવે આ બે 1 કેવી રીતે કરીશું
તો કે આ પહેલી r છે એને બીજીમાં બાદ કરો, પહેલી r ને ત્રીજીમાંથી બાદ કરો, એટલે ત્રીજીમાં શું થઈ જશે? પહેલા બીજી ને ત્રીજીમાં ફેરફાર થશે, પહેલી એમને એમ રહેશે. આ 2x 2y 2z છે, આ બધું 2 સામાન્ય કાઢો તો કૌંસમાં x y z. चलो पहले हाँ एम 1 x y m. चलो बात कर लो, आ 1 માંથી આ 1 બાદ થશે એટલે 0. चलो x બાદ થઈ જશે, y + z + x. चलो y બાદ થઈ જશે 0. चलो पहली આ આમાંથી પણ બાદ કરવાની છે એટલે 1 બાદ કરશો એટલે 0. चलो x બાદ કરશો એટલે 0. चलो y બાદ કરશો એટલે z + x + y. फेरफार बीजी आर में थयो શું? તો r2 - r1. ત્રીજી r નો ફેરફાર થયો શું? ફેરફાર થયો r3 - r1. હવે તમે જુઓ 2x + y + z. હવે 1 ની સાપેક્ષમાં વિસ્તરણ કરો તો 1 આગળ વિકલ્પ y + z + x અને z + x + y. अग्र विकर्ण घटकों गुणाकार माइनस प्रति विकर्ण घटकों गुणाकार 0 * 0 એટલે 0. તો આ થશે 2 x + y + z. 1 * માં લખવાની જરૂર નથી. હવે આ ક્રમમાં ગોઠવી નાખો તો x + y + z. આ તમે જોશો તો x + y + z. આ બંને એક જ છે, x + y + z, x + y + z છે. તો આ થશે x + y + z. નો કાઉન્સની ઉપર સ્ક્વેર -0 કરવા જરૂર છે. હવે કાઉન્સ છોડ દો તો 2 x + y + z ઇક્વલ હતા, બે વખત અહીંયા મળી ગયા એટલે 3 વખત થઈ ગયા એટલે x + y + z નો ઘન. તો આ જમણી બાજુ લાવવાની હતી, આ ડાબા બરાબર જવાબ આપણને મળ્યો. ચલો જોઈ લો એના પછી આગળ વધીએ. तेरहवां दाखलो 1 + a² - b² 2ab - 2b 2ab 1 - a² + b² 2a 2b - 2a 1 - a² - b² is equal to 1 + a² + b² નો ઘન સાબિત કરો. કેવી રીતે સાબિત થશે બોલો? 1 + a² + b² લાવવાના છે, 3 વખત લાવવાના છે. કાઉન્સની પર ઘન છે એટલે આપણે 3 વખત લાવવાના. ચલો પહેલા એક વખત 1 + a² + b² કેવી રીતે આવશે? 1 + a² - b² 2ab - 2b 2ab 1 - a² + b² 2a 2b - 2a 1 - a² - b² 1 + a² + b² કેવી રીતે આવશે? 1 + a² + b² જોઈએ છે, એ -b² છે. आई जैसे जो आ 1 + a² - b² છે, આને b વડે ગુણી નાખો. આને મતલબ ત્રીજી r ને b વડે ગુણો તો પહેલી માં ઉમેરો, આને b વડે ગુણશો ને
એટલે શું થશે 2b છે અને b વડે ગુણો તો 2b સ્ક્વેર થઈ જાય અને 2b સ્ક્વેર આમાં ઉમેરી દે એટલે શું થઈ જાય 1 a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર એટલે પ્લસ b સ્ક્વેર થઈ જાય એટલે અહીંયા આવી જાય 1 a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર તેના માટે શું કરવું પડે તો આ ત્રીજી r જે છે એને b વડે ગુણો તો પહેલીમાં ઉમેરો ચલો પહેલા એ પ્રોસેસ કરીએ ફેરફાર પહેલીમાં જ થશે ઉમેરવાના પહેલીમાં જ કરીએ 1 a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અને b વડે ગુણો ઉમેરો એટલે 2b સ્ક્વેર ઉમેરો ચલો આ 2ab એમનો ચલો આને b વડે ગુણો એટલે -2ab થશે -2ab ને આમાં ઉમેરો તો -2 ચલો -2b એમનો ચલો આને b વડે ગુણો b વડે ગુણશો એટલે આ +b આને b વડે ગુણો એટલે -a2b આને b વડે ગુણો એટલે -b નો ભાગ b વડે ગુણો આમાં ઉમેરી દીધા છે બાકીના બધા એમને આ 2ab એમને બીજી r એમને 1 a2 + b2 2a આ 2b -2a 1 a2 - b2 શું પ્રોસેસ કરી આપણે તો કે પહેલી r નો ફેરફાર થયો શું ફેરફાર થયો તો કે પહેલી r ને એની અંદર ત્રીજી r ઉમેરી b વડે ગુણી ત્રીજી r ને b વડે ગુણીને પહેલી r માં ઉમેરી r1 + b r3 ચલો આનાથી શું ફેરફાર થાય છે તો જો 1 + a2 2b સ્ક્વેર માંથી b સ્ક્વેર બાદ થશે એટલે +b સ્ક્વેર 2ab - 2ab 0 પછી -2b + b એટલે કે -b -b -a2b - b ઘન આ 2ab એમને 1 - a2 + b2 એમને 2a ચલો આ 2b -2a 1 - a2 - b2 હવે જો આમાંથી -b સામાન્ય નીકળે છે -b આમાં છે -b આમાં છે -b આમાં છે એટલે કે અહીંયા પહેલી આનો જે છેલ્લો ઘટક છે એમાંથી -b સામાન્ય કાઢો એટલે આ થશે 1 + a2 + b2 0 અને -b સામાન્ય કાઢો તો કૌંસમાં અહીં રહેશે 1 + a2 માઈનસ સામાન્ય કાઢો એટલે પ્લસ માઈનસ સામાન્ય કાઢો એટલે પ્લસ b ઘનનું b2 છે चलो 2ab 1 - a2 + b2 2a 2b -2a 1 - a2 - b2 હવે જો પહેલી r નો વધુ 1 + a2 + b2 અહીંયા છે 0 ના ઇન્ટુ માં 1 + a2 + b2 સમજી શકાય અને અહીંયા પણ 1 + a2 + b2 એટલે પહેલી r સામાન્ય નીકળશે શું સામાન્ય નીકળશે 1 + a2 + b2 ચલો સામાન્ય કાઢો 1 + a2 + b2 સામાન્ય કાઢો પહેલી r માં હવે શું રહેશે તો 1 0 - b ચલો આ 2ab 1 - a2 + b2 2a 2b - 2a 1 - a2 - b2 પહેલી r માં સામાન્ય કાઢ્યા એટલે r1 1/1 + a2 + b2 r1 સામાન્ય કાઢે એટલે છેદમાં લખવાનું પ્રોસેસ ચલો આ તો 1 + a2 + b2 એક વાર સામાન્ય નીકળ્યો બીજી વાર કોઈ સામાન્ય નીકળી હશે કેમ છે ચેક કરો 1 + a2 + b2 અહીં થઈ શકે એમ છે કઈ રીતે અને -a વડે ગુણી નાખો -2a છે ને અને -a વડે ગુણશો એટલે -+ +2a થઈ જશે એટલે શું થશે જો 1 - a2 + b2 અને -a વડે ગુણશો એટલે -+ +2a * a 2a² થશે -a વડે ગુણશો એટલે આ શું થશે 2a² આમાં ઉમેરો એટલે શું થઈ જાય 1 - a² + 2a² એટલે a² + b² એટલે -a² છે અને +a² થઈ શકે એમ છે આ જે ત્રીજી r છે અને -a વડે ગુણીને બીજી r માં ઉમેરી દો એટલે અહીંયા આવી જશે 1 + a² + b² પછી બીજી r માંથી સામાન્ય લઈ લઈશું આપણે પહેલી r માં જે પ્રોસેસ કરી એ જ
12 1 plus a square plus b square. चलो पहली आर हमने 1 0 माइनस e हमने चलो माइनस a वडे गुणो तीजी आर ने माइनस a वडे गुणो શું આવ્યું તો -2ab આમાં ઉમેરાય એટલે 2ab - 2a चलो आ 1 माइनस a स्क्वायर प्लस b स्क्वायर चलो माइनस a वडे आने गुणीશું એટલે माइनस माइनस प्लस 2a स्क्वायर આમાં ઉમેરાય પછી આ 2a चलो माइनस a वडे आने गुणो तो आ माइनस a પછી માઈનસ માઈનસ પ્લસ a નો ઘન માઈનસ માઈનસ પ્લસ ab સ્ક્વેર આ બીજી આરનો આટલો ફેરફાર થશે ત્રીજી આર એમ ને 2b માઈનસ 2a અને 1 માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એમ શું પ્રોસેસ કરી કે બીજી આરનો ફેરફાર થાય r2 નો શું ફેરફાર થયો તો કે r2 ની અંદર માઈનસ a r3 આપણે કહી ત્રીજી આર ને માઈનસ a વડે ગુણીને બીજી આર ને ઉમેરી એટલે બીજી આર માં આપણો ફેરફાર થાય હવે ફેરફારનો સાદુરૂપ આપી દઈએ ખ્યાલ આવી જાય છે ચાલો સાદુરૂપ આપો તો ડાબી બાજુને ધ્યાનમાં રાખીને સાદુરૂપ આપવાનું કે આપણે શું લાવવાનું છે કેવી રીતે ખબર પડી કે આ b વડે ગુણીને ઉમેરવાના માઈનસ a વડે ગુણીને ઉમેરવાના એ ખબર કેવી રીતે પડે તો આપણે જમણી બાજુમાં શું લાવવાનું છે એને ધ્યાનમાં રાખીને સાદુરૂપ આપવાનું કે 1 + a² + b² કઈ રીતે આવે चलो 1 + a² + b² चलो 1 0 माइनस b चलो 2ab - 2ab એટલે 0 1 2a² માંથી એક a² બાદ થઈ જશે એટલે 1 + a² + b² 2a - a એટલે કે a 2a માંથી એક બાદ થશે એટલે a પછી શું છે a ઘન + ab² a घन प्लस ab स्क्वायर પછી આ એમને 2b minus 2a 1 minus a square minus b square ચલો આમાંથી a સામાન્ય નીકળશે 1 plus a square plus b square ચલો આ 1 0 minus 3 એમને 0 1 plus a square plus b square ચલો a સામાન્ય કાઢો तो काउंस को શું આવશે 1 प्लस a सामान्य निकल जाए तो a स्क्वायर a सामान्य निकल जाए तो b स्क्वायर 2b minus 2a 1 minus a square minus b square चलो હવે બીજી આપણે તમે જો 0 ના ઇન્ટુ માં 1 plus a square plus b square સમજી શકાય અહીંયા 1 plus a square plus b square છે અહીંયા પણ 1 plus a square plus b square છે તો બીજી આમાંથી 1 plus a square plus b square સામાન્ય કાઢો 1 plus a square plus b square હતા અને બીજા વળી 1 plus a square plus b square સામાન્ય નીકળ્યા એટલે શું થઈ જાય કાઉન્સની ઉપર બે વાર આવે એટલે કાઉન્સની ઉપર સ્ક્વેર 1 0 minus b અહીંયા 0 1 a આ 2b minus 2a 1 minus a square minus b square શું કર્યું બીજી આરમાંથી સામાન્ય કાઢ્યા r2 1 upon 1 plus a square plus b square r2 चलो હવે વિસ્તરણ કરો ચલો આ 1 ની સાપેક્ષમાં વિસ્તરણ કરીશું અગ્રવિકર્ણ માઈનસ પ્રતિવિકર્ણ છે માઈનસ b ની સાપેક્ષમાં વિસ્તરણ કરીશું આ 0 નું વિસ્તરણ કરવાની જરૂર નથી કારણ કે 0 સાથેનું વિસ્તરણ 0 થઈ જશે वन प्लस a स्क्वायर प्लस b स्क्वायर तो काउंसनी पर स्क्वायर चलो विस्તરણ કરીએ तो पहला 1 ની સાથે ડાયરેક્ટ લખશું તો આવશે ને અગ્રવિકર્ણ માઈનસ પ્રતિવિકર્ણ અગ્રવિકર્ણમાં 1 સાથે ગુણો 1 સાથે ગુણીશું એટલે આ થશે 1 માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અને પ્રતિવિકર્ણમાં આવેલો ગુણાકાર કરીશું -2a * a એટલે -2a સ્ક્વેર -2a સ્ક્વેર ને બાદ કરો એટલે +2a સ્ક્વેર થઈ જશે चलो 0 સાથે મિશ્રણ તો 0 થઈ જાય -0 પછી આ -b चलो એની સાથે અગ્રવિકર્ણ માઈનસ આ પ્રતિવિકર્ણ 0 2a એટલે 0 માઈનસ 2b * 1 એટલે 2b 2b ને બાદ કરવાના એટલે -2
चलो आ जैसे 1 प्लस a स्क्वायर प्लस b स्क्वायर काउंटिंग पर स्क्वायर चलो અહીંયા 1 into આનું સાદુરૂપ આપી દો 1 2a સ્ક્વાयर માઈનસ a સ્ક્વાयर પ્લસ a સ્ક્વાयर માઈનસ b સ્ક્વાयर એટલે 0 કાઢી નાખો માઈનસ b 0 માઈનસ 2b એટલે માઈનસ 2 1 plus a square plus b square નો કાઉન્ટિંગ પર સ્ક્વેર ચલો કાઉન્ટ છોડો 1 plus a square minus b square minus minus plus b into 2b એટલે 2b square चलो આ થશે 1 plus a square plus b square કાઉન્ટિંગ પર સ્ક્વેર આ થશે 1 plus a square 2b square minus b square એટલે plus b square તો આ ત્રીજો અવયવ પણ મળી ગયો એટલે કે આપણને આ રીતનું મળી ગયું 1 plus a square plus b square નો સ્ક્વેર આ બે ઘાત ને આ એક ઘાત એટલે ત્રણ ઘાત થઈ ગઈ તો આ જમણી બાજુમાં લાવવાનું તો આવી તો ડાબા બરાબર છે આ રીતે સાબિત થઈ જાય છે ચલો જોઈ લો એના પછી 14મો દાખલો પણ કેટલાક મિત્રો ડિફિકલ્ટીમાં આપેલો છે તો 14મો દાખલો આપણે કાલે જોઈશું હવે જો ગઈકાલે આપણે સૂચના આપી હતી કે શ્રેણીકનો ટેસ્ટ લેવાનો છે એટલે શ્રેણીકની પણ તમે તૈયારી રાખજો એનું રિવિઝન કરજો અને શ્રેણીકમાં ધારો કે કોઈ ડિફિકલ્ટી હોય તો એ પણ તમે ગ્રુપમાં જણાવજો જેથી કરીને ટેસ્ટ પહેલાં તમારી શ્રેણીકની કોઈ પણ ડિફિકલ્ટી હોય તો એ સોલ્વ થઈ જાય તો ત્રીજા ચેપ્ટરની ડિફિકલ્ટી હોય તો એ પણ જણાવજો કાલે આપણે 4.2નો 14મો દાખલો બાકી છે જોઈ લઈશું અને પછી 4.3 તરફ આપણે આગળ વધીશું આજે આટલા સુધી રાખીએ છીએ